આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટી રાહત મળી છે અને હવે તેઓ જેલમાંથી બહાર નીકળી રહ્યા છે। આવતીકાલે તેઓ જેલમાંથી બહાર નીકળશે અને ત્યારબાદ તેમનું પ્લાન પણ તૈયાર થઈ ગયું છે। જી હા, જેલમાંથી બહાર નીકળતાની સાથે ચૈતર વસાવા ક્યાં જશે, કોને સંબોધન કરશે, કોને મળશે, એ તમામ જે આખી આઇટનરી છે એ તૈયાર થઈ ગઈ છે। મહત્વનું છે, છેલ્લા કેટલાય દિવસોથી ચૈતર વસાવા જેલમાં બંધ હતા। સંજય વસાવા પર જે ગ્લાસ ફેંક્યો હતો, લાફાકાંડનો મુદ્દો જે આખો ચર્ચામાં આવ્યો હતો, તે જ તેના જ અંતર્ગત ચૈતર વસાવા છેલ્લા કેટલાય દિવસોથી જેલમાં બંધ હતા। ત્યારે હવે તેમને થોડી રાહત મળી છે અને તેઓ જેલમાંથી બહાર નીકળી રહ્યા છે। ત્યારે સંપૂર્ણ કાર્યક્રમ ચૈતર વસાવાનો છે એ તૈયાર થઈ ગયો છે। ગ્રાફિક્સના માધ્યમથી આપ જોઈ શકો છો કે ચૈતર વસાવા ક્યારે, ક્યાં, કેટલા વાગે જવાના છે। સવારે 9 વાગે વડોદરા સેન્ટ્રલ જેલથી તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેઓ જેલ મુક્ત થશે। એટલે કે સવારે 9 વાગે ચૈતર વસાવા છે એ જેલમાંથી બહાર આવશે, જ્યાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરવા માટે તૈયાર રહેશે। મહત્વનું છે કે ચૈતર વસાવાની આતુરતાપૂર્વક તમામ જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેઓ રાહ જોઈ રહ્યા હતા પાર્ટીના કે ક્યારે તેઓ પરત આવે અને ત્યારબાદ હવે આખરે એ જ્યારે ક્ષણ આવી રહી છે, એ ઘડી નજીક આવી ગઈ છે, ત્યારે મોટી સંખ્યામાં તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ છે તેમનું સ્વાગત કરશે। 9 વાગે વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા, તેઓ જેલ મુક્ત થશે। આ સાથે જ સવારે 10 વાગે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલથી નીકળીને ડભોઈ જશે અને ત્યારબાદ સેગવા થઈને તેઓ સવારે 11 વાગે રાજપીપળા અવધૂત મંદિરે પહોંચશે, જ્યાં મા હરસિદ્ધિ માતાના દર્શન કરશે। તેઓ માતાના આશીર્વાદ લેશે, કારણ કે નવરાત્રિનો પણ પર્વ ચાલી રહ્યો છે અને એટલા માટે જ હવે ચૈતર વસાવા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે, દર્શન કરવા માટે હરસિદ્ધિ માતાના મંદિરે જશે અને ત્યાં જકાત નાકા થઈને તેઓ બપોરે 12 વાગે મોવી ચોકડી પહોંચશે, જ્યાં કાર્યકર્તાઓને તેઓ સંબોધન કરશે। એટલે જેલમાંથી બહાર નીકળતાની સાથે જ ચૈતર વસાવા છે તેઓ કાર્યકર્તાઓને સંબોધન કરશે। મહત્વનું છે, કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો, હોદ્દેદારો અને પાર્ટી પરિવારના તમામ જે ભાઈઓ બહેનો છે, જેઓ તમામ કાર્યકર્તાઓ છે, તેમને ઉપસ્થિત રહેવાનું પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, સૂચના આપવામાં આવી છે। ત્યારે હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને રાહત મળી ગઈ છે। ગુજરાત હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે અને જુલાઈથી હત્યાના પ્રયાસના કેસમાં તેઓ જેલમાં હતા। કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર 1 વર્ષની શરત પણ લગાવી છે। ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને નિયમિત જામીન આપ્યા છે। વસાવા જુલાઈથી હત્યાના પ્રયાસના કેસમાં જેલમાં બંધ હતા। જસ્ટિસ MR મેંગડેએ જુલાઈમાં તેમના મત વિસ્તારમાં એક સત્તાવાર સભા દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ પર હુમલો કરવા આરોપમાં ધરપકડ કરાયેલા આપ નેતાની અરજી સ્વીકારી હતી। હાઈકોર્ટે તેમને આ શરતે જામીન આપ્યા હતા કે તેઓ 1 વર્ષ સુધી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં પ્રવેશ કરશે નહીં। ત્યારે હવે જ્યારે ફાઇનલી ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે, ત્યારે કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારે 9 વાગે ચૈતર વસાવા છે તેઓ જેલમાંથી બહાર નીકળશે અને ત્યાં મોટી સંખ્યામાં તમામ જે પદાધિકારીઓ છે, હોદ્દેદારો છે, કાર્યકર્તાઓ છે, એ ભાવવિભોર તેમનું સ્વાગત કરવા માટે વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે ત્યાં પહોંચશે અને ત્યારબાદ જેલમાંથી નીકળ્યા બાદ ચૈતર વસાવા તેમનું આગળનું જે કાર્યક્રમ છે એ શરૂ કરશે અને તમામ કાર્યકર્તાઓને પણ આશરે 12 વાગ્યા આસપાસ તેઓ મળવાના છે અને તેમને સંબોધન પણ કરવાના છે। ત્યારે એક વાત સ્પષ્ટ છે કે ચૈતર વસાવા જેલમાંથી બહાર નીકળતાની સાથે જ એક્ટિવ મોડમાં જોવા મળશે। તમામ પળેપળની માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું। અત્યારે બસ આટલું જ। નમસ્કાર।